क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. સ્વાગત, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ હવે બંધ થવા જઈ રહ્યા છે. આજનો કારોબાર બંધ થાય તે પહેલા તેજી સોફાર ટકેલી છે. આગળ શું થશે તે સમજીએ તે પહેલા જોઈ લઈએ હેડલાઇન્સ. માર્કેટમાં ઉપલા સરોથી મામૂલી દબાણ છતાં કારોબારમાં તેજી. નિફ્ટી 300 અંક વધીને 24,200 ને પાર. બેંક નિફ્ટી 900 અંક વધીને 52,000 ને પાર. દરેક સેક્ટરમાં ખરીદદારી. ડાઉ ફ્યુચર્સમાં 250 અંકની મજબૂતી. યુરોપિયન માર્કેટમાં 0.5 થી 0.5% તેજી. એશિયન માર્કેટમાં મિશ્ર બંધ થયા કારોબાર. પીએસયુ શેરમાં સારી ખરીદદારી. બીએલ નિફ્ટીનો ટોપ ગેઇનર. કોલ ઇન્ડિયા, એનટીપીસી, બીએચઈએલ, પીએફસી, એચએલ દોડ્યા. ઓઇલ એન્ડ ગેસ શેરમાં જોરદાર તેજી. ઓએનજીસી અને બીપીસીએલ નિફ્ટીના ટોપ ગેઇનર. આરઆઈએલ, બીપીસીએલ, એચપીસીએલ, ગેઇલ, ઓઇલ ઇન્ડિયા 3 થી 4% વધ્યા. ટોપ ગિયરમાં ઓટો શેર. એમ&એમ, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર્સ, હીરો મોટોકોર્પ 1 થી 4% મજબૂત. ફરી એકવાર આપણું ફોકસ હવે જે છે તે ખાસ ક્લોઝિંગ કેપિટલ પર લઈને આવીએ. સીધા જ ભારતીય માર્કેટ્સમાં જે આજે જોરદાર તેજી જોવા મળી છે તેના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલા નિફ્ટી. જેમ આપણે દિવસની શરૂઆતમાં વાત કરી હતી કે સુપર ટ્રેન્ડ તમારા માટે થઈને એક અવરોધ બની શકે છે. તો ભારતીય માર્કેટ્સમાં તેજી તો આવી, પણ એ તેજી બાદ ઉપલા સરોથી વેચવાલી બાદ એકદમ સીમિત દાયરામાં કારોબાર છે. એટલે જે પ્રકારે એક્સપેક્ટેશન હતી કે હવે તેજી આવી તો તેજી કન્ટિન્યુ થાય તેવું નથી થયું. અને આજ આપણા ભારતીય માર્કેટ્સ માટે થઈને આવનારા દિવસો મહત્વના સાબિત થશે. કારણ કે આ પ્રકારે મહત્વપૂર્ણ જે લેવલ્સ છે, જે આ તમે જુઓ છો તે સુપર ટ્રેન્ડનું લેવલ, ઇવન તમે આજે 100 દિવસની મૂવિંગ એવરેજને પણ સ્પર્શ્યા હતા અને ત્યાંથી પછી વેચવાલી આવતી જોવા મળી. લેવલ્સની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો ઉપર જે છે તે 24,300 અને 29 પણ આપણે સ્પર્શ્યા હતા. અને સાથે સાથે આજે સુપર ટ્રેન્ડનું લેવલ છે તે 287 પણ આજે આપણને જોવા મળ્યું હતું. ત્યાંથી પછી તમને જે છે તે વેચવાલી આવવાની શરૂઆત થઈ ને જે વેચવાલીને કારણે તમે અત્યારે ફિલહાલ હવે જે છે તે 24,200 તરફ આવી ગયા. મતલબ સાફ છે કે નો ડાઉટ મોટા ગેપઅપ તમને જોવા મળ્યા હતા, પણ ફરી એકવાર ઉપલા સરોથી વેચવાલી તો તમને અહીંયા જોવા મળેલી છે. નિફ્ટીના તમે આજના હાઈ જુઓ તો તે મેં કહ્યું તેમ 351ના હતા, ત્યાંથી તમે નીચે આવ્યા, રાઈટ. અને અત્યારે ફિલહાલ ડેઝ લો જે તમારા બન્યા છે તે 135ના બન્યા છે. સો રેન્જ તમારા માટે ક્લિયર કટ ઉપલા સ્તરોથી નીચે સ્તરો આવવાની છે. પણ જ્યાં સુધી આજે તમે 24,000ને ઉપર બંધ આપો છો ત્યાં સુધી નવી મંદીની હજુ પણ ચિંતા ઓછી રહેશે. કારણ કે 24,000 પર બહુ મહત્વના સપોર્ટ આવી ગયા છે, જે હું ઓપન ઇન્ટરેસ્ટમાં આગળ તમને બતાવીશ. પણ જે રીતે આ કેન્ડલ તમારી આજની બની છે તે કેન્ડલમાં બહુ મહત્વનું લેવલ તમારા માટે બને છે હવે, તે છે આ 20 દિવસની મૂવિંગ એવરેજનું લેવલ. અને તે લેવલ થાય છે 24,037. મેં એટલા માટે જ કહ્યું કે 24,000ને ઉપર બંધ આપો છો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે આ જે લેવલ બને છે તે 24,037નું લેવલ બને છે. અને જો 24,000ને નીચે આપણે જઈએ તો ફરી 845 તરફ જવાનું રિસ્ક બની જાય. પણ આ જે એક કેન્ડલ બની છે અને જે 200 દિવસની અને 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપર તમે નીકળ્યા અને આજે તમે 20 દિવસની એટલે કે આ 24,000ને ઉપર બંધ આપી રહ્યા છો, સો કોઈ પ્રોબ્લેમ નથી. હા, 24,000 આસપાસ કન્સોલિડેટ થવું હોય તો ભલે થાય નિફ્ટી, કોઈ બહુ ચિંતાની વાત નથી. કેમ કે ઓલમોસ્ટ તમે જુઓ તો તમારા લો જે છે 23,400થી પણ નીચેના બન્યા હતા અહીંયા. ત્યાંથી તમે 24,351ના આજે હાઈ બનાવ્યા, એટલે લગભગ 900-950 પોઈન્ટની તેજી તમે જોઈ ચૂક્યા છો આ 3 દિવસની અંદર, અહીંયાથી આટલા દિવસની અંદર. સો આવી સ્થિતિમાં હવે આ જે 3 દિવસની અંદર તમે આટલી તેજી જોઈ લીધી છે તો ભલે ને 24,000 એટલે કે આ લેવલને ઉપર થોડું કન્સોલિડેટ થવું હોય તો પણ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ નથી. પછી અલ્ટિમેટલી તમે ફરી એકવાર તેજી તરફ અને આજે 100 અને 50 દિવસની મૂવિંગ એવરેજ છે તે તરફ તમે તેજી તરફ આગળ વધશો. પરંતુ અત્યારે ફિલહાલ હજુ પણ આ એક સુપર ટ્રેન્ડનું લેવલ છે
24,287 જેને પાર નીકળવું થોડું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે નિફ્ટી માટે. 15 મિનિટના ચાર્ટ બતાવો. 15 મિનિટના ચાર્ટમાં આપણને જોવા મળશે દિવસની શરૂઆતથી એકદમ સીમિત દાયરામાં કારોબાર હતો. જે દિવસની શરૂઆતથી મેં જેમ કહ્યું તેમ 351ના હાઈ બન્યા તમારા, પછી નીચે 135ના લો પણ તમને બનતા જોવા મળ્યા. પહેલી કેન્ડલ તમારી અહીંયા ખાસ બની, આટલો મોટો ગેપ તમે જોયો. આજે તમારા ક્લોઝ હતા ત્યાંથી આટલી મજબૂતી પર તમે ખુલ્યા હતા અને મજબૂતી બાદ તમને જે છે તે સતત સીમિત દાયરામાં કારોબાર જોવા મળ્યો. ના બહુ તેજી આવી, ના બહુ મંદી આવી, એકદમ નાની રેન્જમાં તમે અહીંયાથી કારોબાર જોયો. અહીંયા થોડો સુપર ટ્રેન્ડ ચેન્જ થયો અને તેના કારણે ફરી એકવાર એક શાર્પ સેલિંગ આવ્યું. શાર્પ સેલિંગ બાદ એ જ રેન્જમાં તમે કારોબાર કરી રહ્યા છો. મતલબ 300થી તો તમે નીચે લઈને આવી ગયા, 200 ને પણ નીચે આવી ગયા અને હવે અહીંયા ખાસ 200 જુઓ ફરી એકવાર રિક્લેમ પણ કર્યું છે. સો આ જ જગ્યા પર કારોબાર છે. હા, નાનકડી રેન્જ નિફ્ટી માટે અને સારું છે. બહુ મોટા ગેપ પછી કન્સોલિડેટ થાય તે એવું બતાવે છે કે માર્કેટને ઘટવું નથી. હવે માર્કેટમાં ઘટાડો આવી ગયો હોત તો આજે ચિંતા હોત, પરંતુ નિફ્ટીએ 24,000ને ઉપર બંધ આપવાની કોશિશ કરી છે, જે ખરેખર તમને કન્ફર્મેશન આપે છે કે ના, તેજી હજુ પણ કાયમ રહી શકે. કન્સોલિડેટ ભલે થાય, ઘટવું ના જોઈએ. તે છે આજનું ક્રક્સ. હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ મેઇન જે લેવલ આ બને છે તમારા માટે થઈને અને તે છે 24,500. મતલબ માર્કેટ એવું પ્રેડિક્ટ કરી રહ્યું છે કે 24,500 તમે આ ગુરુવારે જે મંથલી એક્સપાયરી છે નહીં આવો. એટલા માટે થઈને અહીંયા સેલિંગ તમને જોવા મળી રહ્યું છે. 24,300 પર આજનું એડિશન છે જે હું તમને આગળ બતાવીશ. પુટ રાઇટર્સ 24,000ના અહીંયા કોલમાં હજુ પણ લોકો ઊભા જરૂર છે, પણ પુટ રાઇટર્સ કમ્ફર્ટેબલ હવે અહીંયા આવી ચૂક્યા છે. સૌથી વધારે કોન્સન્ટ્રેટેડ ઓઆઈ તમને અહીંયા 24,300 અને 24,000 પર જોવા મળેલો છે. સામે પુટનું અમેઝિંગ એડિશન તમને આજે 24,200, 300 અને 500માં જોવા મળી રહ્યું છે. ચેન્જ બતાવો. ચેન્જથી વધારે આઈડિયા આવશે કે કઈ રીતે આજના દિવસે કારોબાર જે છે તેનો સ્પ્રેડ બનતો જોવા મળ્યો હતો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જોઈ રહ્યા છો 24,000, 23,900, 23,800 આ ત્રણ જગ્યા પર તમારા મેઇન કોલ જે છે તે એક્ઝિટ થયા છે. એટલે હવે માર્કેટને ભરોસો છે કે આને ઉપર નિફ્ટી બંધ આપી દેશે. આજે અહીંયા પુટમાં પણ સારું એડિશન છે 24,000 પર. ઓલમોસ્ટ મેં તમને કહ્યું હતું સવારે કે 40 લાખ તો પુટ આવવા જોઈએ. મારા અપડેટેડ આંકડા પ્રમાણે આ જે છે તે ખાસ 35 લાખ આસપાસનું અત્યારે ફિલહાલ ઓવાઈ જોવા મળી રહ્યું છે અને હજુ પણ મે બી એડિશન ક્લોઝિંગ સુધીમાં થાય. 24,200 પર પણ થોડું કોન્ફિડન્સ છે, 24,300 પર પણ છે, પણ તેના પછી આગળ કોલમાં મેજર એડિશન આજે 24,300 પર આવ્યા એટલે 300થી તમે નીચે ગયા છો. એટલા માટે આ પરિસ્થિતિ અને 24,500માં પણ થોડું એડિશન થયું છે. સો આ બે સ્ટ્રાઇક પર ટાર્ગેટ થયા છે અત્યારે ફિલહાલ. કોલ પુટ ટાર્ગેટ થયા છે 24,200, 24,000 અને 24,300. નિફ્ટી આઉટ ઓફ ધ વે. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી ફરી એકવાર સપોર્ટ આપવાની પૂરી કોશિશ કરી રહ્યો છે. નિફ્ટી સુપર ટ્રેન્ડને નજીક છે, બેંક નિફ્ટી પણ સુપર ટ્રેન્ડને નજીક છે. બેંક નિફ્ટી માટે સારી વાત એ કે આ બધી જ જે તમારી મૂવિંગ એવરેજીસ છે, આ 200 દિવસ, 10, 20, 100, 50 બધી જ મૂવિંગ એવરેજને ઉપર આજે તમને બંધ જોવા મળી રહ્યું છે. અને સારામાં સારી વાત એ છે કે જે 51,500નું હર્ડલ તમારા માટે હતું તે 51,500 ક્રોસ કરી અને તેને ઉપર તમને આજે બંધ આવતું જોવા મળવાનું છે. સો 51,500 ને ઉપર બંધ આપવા પર બેંક નિફ્ટી બહુ સ્ટ્રોંગ બની જાય છે અને પછી ફરી એકવાર તમારી જે રેન્જ હતી 51,500, 52,500 ઓલમોસ્ટ તેને ઉપરના લેવલ પર આજે તમે પહોંચવા આવ્યા. 52,295નો આજનો હાઈ છે. સો આવી સ્થિતિમાં તમારું ઉપરની સીલિંગ 52,500 જ બને છે અને ઉપરના સ્તરો પર 52,500થી 51,500ની જે રેન્જ છે તેને પ્લે તમે ફરી એકવાર કરી શકો. જેટલા 51,500ની નજીક આવો ત્યાં બાઇંગ ઝોન બને અને પછી ઉપર 52,500ની નજીક જવા પર પ્રોફિટ બુક કરી લેવું જોઈએ એક વખત. આ રેન્જમાં તમે આવી ગયા. આજે શું થયું? 51,700 તમારા લો ત્યાં બન્યા. એટલે જુઓ, મેં જેમ કહ્યું તેમ આજે 1000 પોઈન્ટની રેન્જ છે તેમાં તમને ઇન્ટ્રાડે પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. 774 આસપાસના તમારા લો બન્યા છે. સો આવી સ્થિતિમાં બેંક નિફ્ટી બહુ સિગ્નિફિકન્ટ. હવે ઉપર એક નાનકડો અવરોધ આજે સુપર ટ્રેન્ડ તમે જોઈ રહ્યા છો તે છે અને તે લેવલ થાય છે 52,445. એટલા માટે જ મેં કહ્યું કે 51,500થી 52,500 52,500 ને ઉપર બંધ આપવા પર પછી ફરી એકવાર તમારા માટે જગ્યા બનતી જોવા મળશે અને તે પછી નવી તેજી તમને લઈને આવશે. 52,500 એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તમે નવેમ્બર મહિનાની શરૂઆતથી જુઓ, આ નવેમ્બર મહિનો છે એ પહેલાંથી એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબરથી તમે જુઓ, ઓક્ટોબરમાં પણ 52,500થી સેલિંગ આવ્યું હતું. આ બીજી વખત તમે જુઓ, ઇનફેક્ટ આગળના ચાર્ટમાં પણ તમને આ પેટર્ન મેં પહેલાં બતાવેલી હતી યાદ હોય તો. ત્રીજી વખત અહીંયા તમને રિજેક્શન જોવા મળ્યું. પછી તમે જુઓ આ ખાસ
જગ્યાઓ બધી જ અહીંયા તમે જુઓ. સો 52,500 તમારા માટે છે એ સીલિંગ બની રહી છે, રેઝિસ્ટન્સ બની રહ્યું છે, અને 52,500 આસપાસ 52,700 મેક્સિમમ તમને સેલિંગ આવતું જોવા મળે છે બેંક નિફ્ટીમાં. સો એ એક વખત આઉટ ઓફ ધ વે થઈ જાય પછી બેંક નિફ્ટી વધુ સરસ સ્ટ્રોંગ જશે, અને આટલા સમયનું તમારું 1.5 મહિનાનું રેઝિસ્ટન્સ તમે ક્રોસ કરો છો 52,500 તો પછી ફરી એકવાર સારી તેજી પણ બતાવી શકે. પણ યાદ રાખવું જોઈએ આપણે કે મંથલી એક્સપાયરીમાં છીએ, રોલ ઓવર એક્ટિવિટીઝ પણ હવે શરૂ થઈ ગઈ હોય તો ધીરે ધીરે તમને એક્શન જોવા મળે. 15 મિનિટના ચાર્ટ એવું બતાવે છે કે અહીંયા દિવસની શરૂઆતમાં ગેપ બહુ મોટો છે, એટલે નીચે તમારી કેન્ડલ્સ જે છે તે ખાસ ગાયબ થઈ ગઈ છે. તેને અવોઇડ કરીને તમે જુઓ તો અહીંયા સારી મજબૂતી બાદ તમારી રેન્જ જે છે તે ઓલમોસ્ટ પકડાઈ ગઈ. છેલ્લે તમે સુપર ટ્રેન્ડ જે છે તે ચેન્જ કરવાની કોશિશ અહીંયાથી કરી, પણ નિફ્ટીમાં સુપર ટ્રેન્ડ ચેન્જ થયા, બેંક નિફ્ટીમાં ન થયા, અને સતત તમારા સપોર્ટને નજીક અત્યારે પણ તમે જુઓ તો 52,100 પર છીએ આપણે. સો અહીંયા આગળ કારોબાર છે. આટલું ફરી એકવાર ગેપ છે 15 મિનિટમાં. સો એ એવું બતાવે છે ક્લિયરલી કે તમારા માટે તેજી હજુ પણ કાયમ છે, કોઈ પ્રોબ્લેમ્સ નથી. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ તમે જુઓ તો ઓપન ઇન્ટરેસ્ટમાં પણ તમને જોવા મળી રહ્યું છે કે અહીંયાથી ખાસ 51,000 પર પુટ સ્ટ્રોંગ છે, કોલ નથી. નિફ્ટીમાં જુઓ હજુ પણ 24,000 પર કોલ છે, પરંતુ બેંક નિફ્ટીમાં નથી હવે 51,000 પર, જે ક્લિયર કટ બતાવે છે કે 50,500 51,000 બંનેમાં સ્ટ્રોંગ સેલિંગ છે. ઇનફેક્ટ 51,500 પર પણ છે, અને આ તરફ તમે જુઓ તો અહીંયા સ્ટ્રેડલ થઈ છે. બંને ઓઆઈ એકદમ નેક ટુ નેક ચાલી રહ્યા છે, જે છે 52,000. સો બેંક નિફ્ટી મોટી મૂવ માટે તૈયાર છે તેવું જોવા મળે છે, કેમ કે અહીંયા પુટ રાઇડર્સને કોઈ રસ નથી, તો યા તો પુટ બાય થયા છે યા તો પછી કોઈ નવી પરિસ્થિતિ. સો આ બહુ જ રસપ્રદ જગ્યા છે કે જ્યાં કોલ અને પુટ બંનેમાં તમને આજના દિવસે મેજર એડિશન જોવા મળી રહ્યું છે. હવે આવો ઓઆઈ ચેન્જ પર, કેમ કે જ્યારે અહીંયા તમે જુઓ છો એડિશન જબરદસ્ત થયું છે, તો આવી સ્થિતિમાં બહુ મોટું એક્શન તમને આવતું જોવા મળશે. સો હવે આ મંથલી એક્સપાયરીના હિસાબથી તમે જોવા જાઓ તો મેજર સેલિંગ જે આવ્યું છે 51,500 પર અહીંયા ખાસ આવતું જોવા મળેલું છે, અને 51,000 પર પણ કોલમાંથી એક્ઝિટ. પુટનું એડિશન તમારા માટે બંને અહીંયા 52,000 અને 51,500 એઝ પર આપણે વાત કરી તે રીતે, અને 53,000 પર થોડું તમને એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તો આપણે વાત કરી દીધી નિફ્ટી બેંક નિફ્ટીની. અમેઝિંગ મૂવ જે છે તે આજે બતાવ્યા બાદ સીમિત દાયરામાં છે, ત્યારે આગળ હવે આ તેજી મંથલી એક્સપાયરીના પ્રિપેરેશનના હિસાબથી ટકશે કે નહીં તે આપણે જાણીશું આપણે એક્સપર્ટ્સ પાસેથી. બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર હજુ પણ તેજીની ચાલ તો યથાવત છે. બસ ઉપલા સ્તરોથી જે નાનકડે એક બ્રેક લાગી હતી છેલ્લે તેને પણ ટેકઆઉટ કરવાની કોશિશ થઈ રહી છે. આગળ વધીએ, ચર્ચા કરીશું. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ઘણા સમય પછી આફ્ટરનૂનને ગુડ કરવા માટેનો મૂડ બનતો જોવા મળી રહ્યો છે. ફાઇનલી સેલિંગ અટક્યું છે, પણ હવે મંથલી એક્સપાયરી છે સર. પાછલા 2 દિવસની તેજીને મંથલી એક્સપાયરીના હિસાબથી અગેઇન થોડું જે છે તે ખાસ બંને લેન્સીસ તેજી મંદીના જોઈ અને ધ્યાન પર રાખવું જરૂરી છે. સો આ સ્થિતિ થોડું સમજાવો, અને 2 દિવસમાં જે મૂડ ચેન્જ થયો મહારાષ્ટ્રમાં જે થયું તે બાદ માર્કેટનો મૂડ બદલ્યો છે. વિદેશી રોકાણકારો હજુ પણ ધારો કે વેચવું હોય તો વેચે, પણ ફ્યુચર્સ ઓપ્શન્સમાં એમની પોઝિશન્સ બહુ તેજી તરફની જોવા મળી રહી છે. સો નિયર ટર્મ શોર્ટ ટર્મ માટે તો તેમણે પણ પોઝિટિવ થોડી તેજી તરફની પોઝિશન બનાવી હોય તેવું લાગી રહ્યું છે. રવિ સર, ઝડપથી આજે જે માર્કેટનું મોમેન્ટમ છે, આઈ થિંક કે ઇલેક્શનના રિઝલ્ટ જે આપણું ઓલવેઝ કહેવાય છે કે માર્કેટ હંમેશા ફોરવર્ડ લુકિંગ છે, તો ફ્રાઇડેની જે મૂવ હતી એ ક્લિયરલી ઇન્ડિકેટ કરી રહી હતી કે કંઈક મેજર જે માર્કેટના અનુમાન કરતા કંઈક સારા ન્યૂઝ આવવાના છે, અને એના હિસાબે નિફ્ટી 600 પોઈન્ટ કવર થઈ અને સાથે ક્લોઝ પણ થઈ. તો આઈ થિંક કે એ દિવસે જ ઇલેક્શનના જે આઉટકમ છે એને માર્કેટે થોડું ડિસ્કાઉન્ટ કર્યું હતું, અને બાકીનું જે ડિસ્કાઉન્ટ છે આજે ઓપનિંગમાં થઈ ગયું. તો બેઝિક આ એક ક્લિયર રીઝન છે કે જેના હિસાબે આજે માર્કેટમાં એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મીન્સ મૂવમેન્ટ રહી. સેકન્ડ, જ્યારે માર્કેટ થોડું સાઇડવેઝ થયું, કારણ કે આજે ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટ આટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી કે એટલા બધા આપણા માટે સપોર્ટિવ પણ નથી. તો જ્યારે ગ્લોબલ માર્કેટમાં થોડી મીન્સ કે વોલ્ટાલિટી ચાલુ થઈ, ત્યારે ઇન્ડિયામાં જે MSCIનો ફ્લો છે એ અત્યારે માર્કેટને સપોર્ટ કરી ગયો. MSCIનો આજે 21,000 કરોડ જેવું ફ્લો છે એ મીન્સ કે ઇન્ડિયન માર્કેટમાં આવવાનું છે. એમાંથી 15,000 કરોડ તો માત્ર HDFC બેંકના છે. તો જો તમે HDFC બેંક જો તો 2:30 વાગ્યા પછી એની પણ રિકવરી છે એ આજે માર્કેટને સપોર્ટ કરી ગઈ. સાથે જે ઇલેક્શનનું વર્ડિક આવ્યું એના હિસાબે ઘણા ટાઈમથી PSU કંપનીઓ છે એ અંડર પરફોર્મ કરી રહી હતી. આજે PSU કંપનીમાં ઘણું સારું ટ્રેક્શન આવ્યું, અને તમને યાદ હોય તો આપણે હમણાં છેલ્લા 2-3 શોથી સતત કીધું છે કે આપણે PSU કંપનીને બજેટ પહેલા જો 2 મહિનાનો આઉટલુક સાથે જતા હોય
તો બજેટ પહેલા તમારે એક્યુમ્યુલેશન કરવું જોઈએ અને આપણે ઘણીવાર સ્ટોક પણ એમાંથી રિકમેન્ડ કરાશે. તો બેઝિક મને એવું લાગી રહ્યું છે કે આ જે PSU કંપનીઓ છે એને ક્લિયર એડવાન્ટેજ મળો. રિયલ એસ્ટેટ સેક્ટર છે ડેફિનેટલી મુંબઈ અને મહારાષ્ટ્ર છે એ મીન્સ કે ઇન્ડિયાની એક આર્થિક રાજધાની છે. ત્યાં રિયલ એસ્ટેટ અંતર્ગત પણ ઘણી એના સેન્ટિમેન્ટ જોડાયેલા હોય છે. તો આઈ થિંક કે આ બધા સેક્ટર છે એ પર્ટિક્યુલર આજે ડોમેસ્ટિક ક્યુઝ પર ચાલે છે. IT છે જે ઇન્ટરનેશનલ ક્યુઝ પર છે કારણ કે યુએસના માર્કેટ અને ત્યાંની ઇકોનોમીનો ઓપ્ટિમિઝમ વધી રહ્યા છે. તો આઈ થિંક આમ જોઈએ તો આ પરિસ્થિતિ તદ્દન વિપરીત થઈ છે જે આપણે ઘણીવાર આગળ મીન્સ કે 2-3 શો પહેલા એવી પરિસ્થિતિ હતી કે પોઝિટિવ ગોતું પડતું હતું. આજે એવી પરિસ્થિતિ છે કે નેગેટિવ ફાઇન્ડ કરવું પડે. તો ઓલવેઝ હું ત્યારે અલર્ટ થાઉં છું જ્યારે તમને બધા જ ફેક્ટર કોન્ટ્રા હોય. તો આઈ થિંક હાયર લેવલે પ્રોફિટ બુક કરવું જોઈએ. ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે આ જર્નીમાં જો 24,500 છે એ આસપાસ એકવાર તમારી પોઝિશન પર જે તમે નીચે લીધી છે કે જે જૂની ફસાઈ છે મારા હિસાબે એ પ્રોફિટ બુકિંગ કરવાનો સારો ટાઈમ હોઈ શકે છે. આવતા 1-2 દિવસમાં વોલ્ટાલિટી વધશે. કન્ટિન્યુઅસ જે તમે 2 દિવસ તેજી જોઈ એનાથી મારા હિસાબે હવે તમને કન્સોલિડેશન ટાઈમ કરેક્શન ઝોનમાં માર્કેટ આવતું દેખાશે. તો હવે અહીંથી બહુ મોટી તેજી માટે થોડું રિસ્ક રિવોર્ડ જોઈને કરવું છે. ક્લિયરલી એટલે હવે થોડો સમય એવો આવી ગયો છે, રિસ્ક રિવોર્ડ જે છે તે પણ ધ્યાન પર રાખવું જરૂરી. અને આમ પણ સર મંથલી એક્સપાયરી છે એટલે 3 મહિનાથી આમ જોવા જાઓ તો તમે સપ્ટેમ્બરના એન્ડથી સેલિંગ શરૂ થયું હતું. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, હવે આ નવેમ્બર પૂરો થવા આવ્યો એટલે ટેકનિકલી કદાચ 2.5 મહિના પણ ગણો તો 2.5 મહિનાના સેલિંગ પછી નવી એક્સપાયરીમાં જતાં પહેલાં કદાચ મે બી પોસિબલ છે બહુ જ લાંબા શોર્ટ્સ જે આવેલા હોય તે થોડા બુક થાય, પોઝિટિવ આવે. તો એ હિસાબથી પણ આપણે આ વખતના જે નવેમ્બર પૂરા થયા પછી જે ડિસેમ્બરના રોલઓવર ડેટા હશે નવેમ્બરના હેન્ડઓવરના તે રોલઓવર ડેટા પ્રોસેસ કરવા ખરેખર બહુ મહત્વપૂર્ણ બની જશે રવિ? જરૂરથી મહત્વપૂર્ણ પણ છે અને થોડું આઈ થિંક ડેટા મિસલીડિંગ પણ હોઈ શકે કારણ કે ડિસેમ્બર મહિનામાં ઘણીવાર એવું થતું હોય છે કે જે છેલ્લા 15 દિવસ છે એ મીન્સ કે બહુ સાઇડવેઝ રહેતા હોય છે. ગ્લોબલ જે પ્લેયર છે ઘણીવાર પોતે નવેમ્બર એક્સપાયરીમાં પોતાની પોઝિશનને એ રીતે હેજ અને લઈ જતા હોય છે. તો આ ડેટા ખાસા ક્રુશિયલ હશે. મારા મત મુજબ જે અત્યાર સુધીનું અન્ડરસ્ટેન્ડિંગ છે આ નવેમ્બરના મહિના અત્યાર સુધી જે રોલઓવરના ડેટા હોય છે એ ઘણા લોઅર હોય છે. તો મને એવું લાગી રહ્યું છે કે રોલઓવર તમારે થોડું આ મહિના પૂરતું ડિસેમ્બરની એક્સપાયરી પૂરતું એને માર્કેટના આઉટલુક સાથે લિંક ના કરવું જોઈએ. અધરવાઇઝ રોલઓવરના ડેટા F&Oના જે ડેટા છે એ નવા મહિના માર્કેટની મૂવમેન્ટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે. સાથે છેલ્લી 2 એક્સપાયરીના આપણે જ્યારે આંકડાઓ એનાલિસિસ કરી રહ્યા હતા ત્યારે નિફ્ટીનું જે ટ્રેન્ડ છે એ નેગેટિવ હતો ને એક્સપાયરી પણ નેગેટિવ થઈ. આ ટાઈમ થોડું અલગ છે કે નિફ્ટીનો ક્લોઝ છે એ થોડું સપોર્ટિવ થઈ રહ્યો છે અને એક્સપાયરી છે ત્યાં શોર્ટ કવરિંગનું ઇન્ડિકેશન આવ્યું છે. તો મારા હિસાબે થોડા આ ડેટાને તમારે માર્કેટના આઉટલુક સાથે ના લિંક કરો તો આઈ થિંક વધારે બેટર રહેશે. અને ઓલ ઓવર એવું સિચ્યુએશન એવું લાગી રહ્યું છે કે નિફ્ટીનું રોલ ઓવર છે એ આઈ થિંક કે બેઝિકલી જે એની એવરેજ છે એના કરતાં 3-4% મિનિમમ ઓછું થવું જોઈએ. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર આપના પિક્સ જાણી લઈએ બિકોઝ આવા માર્કેટમાં તેજીના માર્કેટમાં અમુક સ્ટોક સિલેક્શન્સ બહુ જ રસપ્રદ જોવા મળી રહ્યા છે. કઈ રીતે જુઓ છો તમે? જરૂરથી ઓલવેઝ માર્કેટ તેજી મંદીમાં હોય છે એમાં તારે સિલેક્શન અને રિસ્ક મેનેજમેન્ટ આ ઘણો મોટો પાર્ટ પ્લે કરે છે. ખરાબ માર્કેટમાં પણ રિસ્ક મેનેજમેન્ટ તારા લોસને પ્રોટેક્ટ કરે છે. સારા માર્કેટમાં પણ સિલેક્શન તમને સારો પ્રોફિટ આલ્ફા જનરેટ કરવામાં હેલ્પ કરે છે. આજે પહેલી પિક રહેશે ટોરેન્ટ ફાર્મા. આઈ થિંક અહીંયા ઘણા ટાઈમ પછી એક સારું ટેકનિકલ પણ બ્રેકઆઉટ છે અને આઈ થિંક લોઅર લેવલથી ફાર્મા સેક્ટરમાં સારી મૂવ પણ છે અને ટોરેન્ટ ફાર્માને વોલન્ટરી એક્શન ઇન્ડિકેશનનું સર્ટિફિકેટ મળ્યું છે. મીન્સ કે હવે જે ઇન્સ્પેક્શનમાં જે ઓબ્ઝર્વેશન્સ છે એમને જાતે દૂર કરવાના છે. તો અહીંયા ફોકસ કરો. ટોરેન્ટ ફાર્મા આઈ થિંક 32-60 આસપાસ બાઇંગનું રિકમેન્ડેશન છે. 3511નો શોર્ટ ટર્મ અને જે લોકો કાલ માટે બાય કરવા માંગે છે એ લોકોને 33-60 સુધીનો ટાર્ગેટ હશે અને 3180ના સ્ટોપ લોસથી આ પહેલી રિકમેન્ડેશન ટોરેન્ટ ફાર્મામાં રહેશે. બીજી જે રિકમેન્ડેશન છે એ આજે મીન્સ કે જે શેર છે એમાં પર્ટિક્યુલર તમે જોશો તો એન્જિનિયરિંગ સ્ટોક્સ છે એમાં ખાસી મૂવમેન્ટ છે, ટેકનોલોજી સ્ટોક્સમાં ખાસી મૂવમેન્ટ છે. તો વોલ્યુમ એક્શન આજે નઝારા ટેકમાં સારી થઈ છે. નઝારા ટેકને ખરીદી કરો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 980નો રહેશે, સ્ટોપ લોસ 918નો રહેશે અને એન્જિનિયરિંગમાં સનસેરા એન્જિનિયરિંગમાં ખરીદી કરો. 1510ના સ્ટોપ લોસથી 1640. તો આજના 3 ટોપ રિકમેન્ડેશન BTSD માટે ટોરેન્ટ ફાર્મા, સનસેરા એન્જિનિયરિંગ અને નઝારા ટેક રહેશે.
ક્લિયરલી. સો આ ત્રણેય કાઉન્ટર્સ પર તમારી નજર હોવી જોઈએ. ટોરન્ટ ફાર્મા બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર. સનસેરા ઇનફેક્ટ મને વચ્ચે ધ્યાન પર આવ્યું પણ હતું, બહુ સરસ મૂવ બતાવી રહ્યો છે સ્ટોક. સો આ બધા પર પણ તમારી નજર અહીંયાથી હોવી જોઈએ. ઓકે, આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક અમારી ચર્ચાની શરૂઆત સર આજે કરી રહ્યા છીએ રાઇટ્સની સાથે. ડિફેન્સ, રેલવે, સરકારી સ્ટોક્સ બધી થીમ ફરી શરૂ થઈ છે. એમાં પણ રાઇટ્સને સમાચાર હતા. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે પ્રોજેક્ટ આપ્યો છે 288.44 કરોડનો. 84% વધારીને આ પ્રોજેક્ટની રકમ જે છે તેને ખાસ 531.77 કરોડ કરી છે. બીજા ત્રિમાસિકમાં કુલ કંઈક 90 જેટલા ઓર્ડર છે અને ખાસ બહુ જ સરસ એક્શન સ્ટોકમાં પણ આજે જોવા મળેલું હતું. ઓર્ડર બુક કંઈક 2000 કરોડની છે. રાઇટ્સ સર, શું ફરી એકવાર રેલવે પર પોઝિટિવ થવાનો સમય આવી ગયો છે? ઝડપથી રેલવેમાં આરબીએનએલ રાઇટ્સ એના ઓર્ડર ફ્લો ઘણા સ્ટ્રોંગ રહ્યા છે અને આ ક્વાર્ટરમાં જોઈએ તો ઓર્ડર સારા મળ્યા છે. હાલાકી આ બધા પ્રોબ્લેમ શું છે કે એકવાર જ્યારે ઓર્ડર મળે પછી આઈધર એમાં એડિશન થતું હોય છે કે પછી ઓર્ડરને એલઓઆઈ મળે અને પછી ઓર્ડર કમ્પ્લીટ થાય. તો આ કંપનીઓ 2 થી 3 વાર પોતે આનું એક જ ઓર્ડરનું ઇન્ટિમેશન આપતી હોય છે. તો ઘણીવાર આ પણ ફોકસમાં રહેવાનું છે. હાલાકી કોઈ પણ એક્ઝિસ્ટિંગ ઓર્ડર જ્યારે એ ઓર્ડરની બુક મોટી થાય ત્યારે માર્કેટને હંમેશા પસંદ આવતું હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક કંપનીને એક ઓર્ડર મળ્યો છે અને સેમ વેન્ડર પાસેથી સેકન્ડ ઓર્ડર મળે તો માર્કેટને એનું કન્વિક્શન વધારે હોય છે કે એની ઓર્ડર સાઇઝ વધે તો એનું કન્વિક્શન વધારે હોય છે. જે આપણે આરબીએનએલમાં જોયું તો રાઇટ્સ કરતા ઘણો મોટો ઓર્ડર હતો પણ આરબીએનએલના ફર્સ્ટ ઓર્ડર હતો એટલે ત્યાં ફોલોઅપ ના આવ્યું. પણ રાઇટ્સમાં આઈ થિંક આજનું ક્લોઝિંગ ઘણું સારું છે અને આજે તમામ રેલવે કંપનીઓના સ્ટોક્સમાં એક સારું એડિશન છે. તો સેક્ટોરલ પણ ત્યાં વ્યૂ સારું છે અને આઈ થિંક અહીંયા એક એડિશનનો ટાઈમ પણ છે. 2 થી 3 મહિના હોલ્ડની ગણતરીએ તમે આ સ્ટોકને ફંડામેન્ટલી બાય કરો. આમ પણ પોસ્ટ કરેક્શન એક સારી લેવલ પર છે. હાલાકી ઉપરની બાજુ એક રેઝિસ્ટન્સ પણ તમે જોશો તો એ 300 આસપાસ છે. 300 ઉપર જ્યારે ક્લોઝ થાય તો તમને એ મોમેન્ટમ છે થોડું સ્ટ્રોંગ થતું દેખાશે પણ ડેફિનેટલી આ લેવલે ખરીદી કરવી જોઈએ. ઉપરની બાજુ ફંડામેન્ટલી આઈ થિંક પ્રી બજેટ તમને 370 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. આજે 60%નું અપસાઇડ છે તો પણ અહીંયા મારી ખરીદીની સલાહ રહેશે કારણ કે ટોપના લેવલથી આ સ્ટોક્સ છે બધા ઘણા કરેક્ટ થયા છે. તો પ્રાઇસ કરતા અહીંયા પ્રાઇસ એક્શન પર વધારે ફોકસ કરવું જોઈએ. ક્લિયરલી. સો પ્રાઇસ એક્શન પર તમારું સૌ કોઈનું ફોકસ જે છે તે હવે હોવું જોઈએ. આ છે રાઇટ્સ તમારા માટે થઈને. નેક્સ્ટ કાઉન્ટર સર, આપણે ડેફિનેટલી નિફ્ટીના થોડા સ્ટોક્સ પર નજર કરવી જોઈએ અને એમાં ખાસ ધ્યાન પર આવી રહ્યો છે આજના દિવસે ટોપ ગેઇનર તરીકે, તે છે ઓએનજીસી. ક્રૂડના ભાવો વધ્યા છે અને જે રીતે રશિયા યુક્રેન તણાવ વધી રહ્યો છે, કંઈ નક્કી ના કહેવાય, ઇઝરાયલ પણ ગમે ત્યારે કંઈ કરે, આવી સ્થિતિમાં ઓએનજીસીને સ્વાભાવિક સીધો ફાયદો થવાનો છે. જ્યારે ક્રૂડના ભાવો ઘટી જાય છે ત્યારે સ્ટોક બહુ ઘટતો નથી ઓએનજીસી, પણ જ્યારે ક્રૂડના ભાવ વધે છે ત્યારે ક્લિયરલી ઓએનજીસીમાં સારી મજબૂતી. આજે તો 5% ઓલમોસ્ટ ઉપર લોક થવાની કોશિશ પણ કરી હતી એક સમયે. સમજાવો સર, ઓએનજીસી પરફેક્ટ પ્લેસ છે અત્યારે સરકારી અને એમાં પણ આ જે સેક્ટર છે તેને જોતા? ઝડપથી આઈ થિંક આજે 5% તેજી ક્રૂડ કરતા મહારાષ્ટ્રમાં જે ઇલેક્શન છે એની આભારી છે. આઈ થિંક એના હિસાબે આજે તમામ પીએસયુ કંપનીમાં ઘણા ટાઈમ પછી શોર્ટ કવરિંગ છે. સેકન્ડ કે એવા ન્યૂઝ પણ છે કે ડિસેમ્બર મહિનાથી જે આપણે હંમેશા અને જે સૌથી મોટું ડ્રોબેક હોય છે અને મેં ઘણીવાર આની ચર્ચા પણ કરી છે એ છે વિન્ડફોલ ટેક્સ. વિન્ડફોલ ટેક્સમાં સતત આ કંપનીઓ લોસ લઈ રહી હતી. જ્યારે પ્રાઇસ વધે ત્યારે વિન્ડફોલ ટેક્સ વધે તો એમનું રિયલાઇઝેશન પણ ઓછું રહે અને જ્યારે પ્રાઇસ અમુક લેવલથી ઘટે તો એ મેક્સિમમ 0 થાય. તો કંપનીના આગળ બ્રેક ઇવનના નીચે ક્રૂડ જાય તો પણ કંપનીને કોઈ ખાસ એનો બેનિફિટ ના મળે. તો આ એક વિન્ડફોલ ટેક્સ એક મોટું ઓર્ડર હતું. હવે ઘણા ટાઈમથી મીડિયા એવું ડિસ્કસ કરી રહ્યું છે અને વચ્ચે પીએમઓ તરફથી પણ એક આવેદન હતું કે આ વિન્ડફોલ ટેક્સ છે એને હટાવવામાં આવે. તો આઈ થિંક આ જો વિન્ડફોલ ટેક્સને હટાવી લેવામાં આવે છે તો ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી જેવી કંપનીઓ આની મેજર બેનિફિશિયરી હશે. અને જે સેકન્ડ એ પણ છે કે યુએસમાં જે ટ્રેઝરી સેક્રેટરીની પસંદ કરવામાં આવી છે પ્રેસિડેન્ટ છે, અપકમિંગ પ્રેસિડેન્ટ દ્વારા, એ મારા હિસાબે ક્રૂડના એક્સપ્લોરેશનની પોલિસી માટે ઘણા જાણીતા છે અને એમની જે પોલિસી છે એ પ્રમાણે એ એવું વિચારે છે કે જો ક્રૂડનું પ્રોડક્શન યુએસમાં વધશે તો જ યુએસની ડેફિસિટ છે નીચે આવશે. એમને સતત એમને પોતાના એઝ અ ફંડ મેનેજર એમના વ્યૂ એવા હોતા હોય છે. આઈ થિંક જો એવી પોલિસી બની જાય છે કે યુએસમાં ક્રૂડનું પ્રોડક્શન વધે છે તો પણ ગ્લોબલ માર્કેટમાં ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન ઘણું બેટર ગણાય કારણ કે અત્યાર સુધી જે પોલિસી છે ક્લીન એનર્જી ઉપર પોલિસી ગઈ હતી. હવે એ જો ટ્રમ્પની પ્રેસિડેન્સી બાદ
એ ક્લીન એનર્જીથી હટીને ક્રૂડ અને ગેસ પર આવશે અને અત્યારે આ ડેફિનેટ પણ છે. એમનો આખો કાર્યકાળ આ પોલિસીમાં ચેન્જ કરવામાં ગયો હતો. તો મારા હિસાબે એટ્રેક્ટિવ લેવલ પર છે, ડિવિડન્ડ yield પણ બેટર છે અને સારા ભાવે પણ મળી રહ્યો છે. 50% કરંટ માર્કેટ પ્રાઇસ છે અને 50% 240 આસપાસ ખરીદી કરવી જોઈએ. મારા હિસાબે જે નિફ્ટી જે CAGR થી રિટર્ન આપશે એટલા જ CAGR થી અને થોડા બેટર ડિવિડન્ડ જો ક્લબ કરો તો બેટર CAGR થી આ લેવલથી રિટર્ન આપી શકે છે. તો આઈ થિંક એક થોડું કોશિયસલી ઓપ્ટિમિઝમ અત્યારે બની રહ્યું છે અને તમને જાન્યુઆરી પછી આમાં પ્રાઇસ એક્શનમાં એ તમને રિફ્લેક્ટ થતું દેખાશે. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. ONGC અમેઝિંગ જગ્યા પર આજે આવીને ઊભો છે. સ્ટોક નજર રહેશે. બધા સ્ટોક તમે જ્યારે ટોપ ગેઇનર જુઓ ને તો ક્લિયર કટ આપણી હવે બજેટની થીમ જોવા મળી રહી છે. ONGC એટલે એનર્જી, પછી L&T એટલે ઇન્ફ્રા, BEL ડિફેન્સ એટલે ક્લિયરલી બજેટની થીમ સાથે જ મને લાગે છે કે આજથી જ હવે બાસ્કેટ બનાવી દીધું છે, લોકોએ ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે. તમે પણ કહો સર, બજેટની થીમ પ્રમાણે તમને લાગે છે સરસ જગ્યા છે અત્યારે ફિલહાલ ખરીદી કરવાની? ઝડપથી રિઝલ્ટ તો અત્યારે આવ્યું છે. આપણે છેલ્લા 3 થી 4 શોથી સતત PSU કંપનીઓને બાય કરવાનું રેકમેન્ડેશન આપ્યું છે. એમાં પણ PSU બેંક તો આપણે આ ઘટાડે, જ્યારે કોલ આવ્યો એક દિવસ શો હતો ત્યારે પણ, જ્યારે અદાણીનું ઇસ્યુ થયું ત્યારે પણ આપણે કીધું કે SBI બેંક બરોડાને આમાં બહુ પ્રોબ્લેમ નહીં આવે. બેઝિકલી એના પછી તો એક સારી રિકવરી આમાં આવી ગઈ, પરંતુ એમ જોતા એવું લાગી રહ્યું છે કે બજેટની થીમ રહેશે, આ સર્વાઈવ થશે અને અત્યાર સુધી જે કરેક્શન છે, હવે જે મીન્સ કે એવું હતું કે આપણી એક્સપેક્ટેશન પાસ થવાની હતી અને 90 ઉપર પર્સન્ટેજ આવી ગયા. તો ગવર્મેન્ટનું પણ એવું છે, મહારાષ્ટ્રમાં પાસ થવાની એક્સપેક્ટેશન સાથે માર્કેટ જોઈ રહ્યું હતું અને ત્યાં આવી ગયું મીન્સ કે 90 ઉપર પર્સન્ટેજ. બીજેપીનું જે પ્રેસિડેન્ટ આપણે જે પરફોર્મન્સ છે એ ઘણું સ્ટ્રોંગ રહ્યું. હવે CM નું નામ ખાલી બાકી છે. જો એમાં બીજેપી તરફથી CM આવી જાય છે તો મારા હિસાબે PSU કંપનીમાં એક ફર્ધર લેગ રહેશે અને ઓલ ઓવર ઇમ્પ્રેશન પણ સારી પડે, કારણ કે અપકમિંગ સ્ટેટ ઇલેક્શનમાં પણ આનું ઘણું મોટું, હરિયાણા પછી જોશો તો તમે સેન્ટિમેન્ટ રિવાઇવ થયા, મહારાષ્ટ્ર પછી સેન્ટિમેન્ટ બિલ્ડઅપ થશે. તો આ એક ઘણું રિક્વાયરમેન્ટ હતી અને એ આવી ગયું છે PSU કંપનીના આઉટલુક માટે, આપણા માટે નહીં. તો બેઝિકલી હવે એવું છે કે મને એવું લાગી રહ્યું છે કે ટીલ બજેટ માર્કેટની હોપ વધશે. સાથે મીન્સ કે રિઝર્વ બેંક ઉપર પણ ઘણું પ્રેશર મૂકવામાં આવી રહ્યું છે કે લોકો રેટ લોઅર રાખે તો ઇકોનોમી રિવાઇવ થાય. જો ઇકોનોમી રિવાઇવ થાય તો ગવર્મેન્ટ કેપેક્સ પણ ઇમ્પ્રૂવ થાય અને સૌથી મોટું ગવર્મેન્ટ પર એલિગેશન લાગી રહ્યું છે કે ગવર્મેન્ટે પોતે કેપેક્સ કરવાનું ઓછું કરી દીધું છે. એ પણ એલિગેશનને હટાવવા માટે ગવર્મેન્ટ કેપેક્સ વધારશે. તો એ કેપેક્સ PSU કંપનીઓ થ્રુ જ માર્કેટમાં આવશે. તો રેલવે, ડિફેન્સ અને બેંક, આ 3 PSU સેક્ટરમાં ફોકસ કરવું જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. હાલાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રાઇવેટ કંપનીઓ મને કમ્પેરેટિવ વધારે પસંદ આવી રહી છે, જ્યાં L&T અને KEC ઇન્ટરનેશનલ સારા છે. પણ થીમ ડેફિનેટલી બજેટની રહેશે. ટિલ ફેબ્રુઆરી સુધી તમને જો આજનો લો થી ગણશો તો કોઈ મોટી નિરાશા નહીં થાય. માર્કેટની વોલ્ટાલિટી રહેશે, પણ છતાં PSU કંપની રિસન્ટ અંડર પરફોર્મન્સ બાદ સારું રિકવરી બતાવી શકે છે. ક્લિયરલી. સો PSU બેંક્સ, PSU પોર્ટફોલિયો બધાને નજરમાં રાખવાના રહેશે. હવે ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર એક રીકેપ લઈ લઈએ. 24,251 પર લોક થયા આપણે. સારી વાત એ છે કે 24,200 ને ઉપર તમને આજે ક્લોઝ જોવા મળ્યું છે. અમેઝિંગ મૂવ. બેંક નિફ્ટી 52,200 ને થોડા નજીકનું ક્લોઝ છે. આ પણ 2% મજબૂતી. નિફ્ટી નેટ 1.5% આસપાસની મજબૂતી તમને અહીંયા જોવા મળી. પછી આવો તમે મિડ કેપ સિલેક્ટ, જે આજે મંથલી એક્સપાયરી હતી, તો મિડ કેપ સિલેક્ટ 2.5% ઉપર બંધ થયું છે, 12,591. હવે આવતીકાલે ફિન નિફ્ટી એક્સપાયરી છે, એ આજે 1.84% મજબૂતી સાથે બંધ થયું છે. સ્મોલ કેપ તમે જુઓ 2.12%, સ્મોલ કેપ 100 બાય ધ વે 2.12% મજબૂતી અહીંયા જોવા મળી. 18,000 ને ઉપરનું બંધ બેઝિકલી થોડું સ્ટ્રેન્થ બતાવે છે, પણ હું સ્મોલ કેપ પર પર્ટિક્યુલર મારે આગળ ચર્ચા કરવી છે, હું પછી કરીશ. મિડ કેપ 100 1.65% મજબૂતી, 95,900 એટલે કે ઓલમોસ્ટ 56,000થી થોડા નજીકનું ક્લોઝ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. સેક્ટોરિયલ અપડેટ પર નજર કરો તમે તો આજે લગભગ બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઇનફેક્ટ મજબૂત હતા. સૌથી ઓછી મજબૂતી મેટલમાં હતી, એટલે તો પણ 0.40% મજબૂતી છે. એટલે ઓવરઓલ બધે જ બાસ્કેટ સાઇઝ ખરીદદારી. PSU બેંક સારા ચાલ્યા, 4% આસપાસની મજબૂતી. ઓઇલ એન્ડ ગેસ 0.3% મજબૂતી. PSE 2.5% મજબૂતી. CPSE 2.5% મજબૂતી. રિયલ્ટી 2.21% મજબૂતી. ઇન્ફ્રા 2% મજબૂતી. સો આ બતાવે છે કે ઓવરઓલ સેક્ટોરિયલ
કઈ રીતની થીમ જઈ રહી છે. જુઓ, સરકારી, ઓઇલ એન્ડ ગેસ, PSU બેન્ક્સ, આ બધા સેક્ટર્સ સારા ચાલ્યા. ઇન્ફ્રા હમણાં વાત કરી. L&T, હવે L&T જેવો શેર તમને 4%ની ઇન્ટ્રાડે મજબૂતી બતાવે છે. આઈ મીન ક્લિયરલી ઇન્ડિકેશન છે માર્કેટનું કે હવે કઈ દિશામાં આગળ જવું છે. કન્ઝમ્પશન 0.5% ઉપર છે, FMCG 0.5% ઉપર છે. એટલે ઓવરઓલ થીમ તો આ જ પ્રમાણે જઈ રહી છે. વિક્સનું આપણું જે કન્સર્ન હતું, સવારની ઓપનિંગ કમેન્ટ્રીમાં વાત કરી હતી કે 16 નીચેનું બંધ ઇવન ટ્રાય કરશે માર્કેટ કે 15 નીચેનું બંધ આપે. એક સમયે વિક્સ ઘટીને 13.63 સુધી પણ હતો, પણ પછી છેલ્લે બંધ 15.28નું છે. હવે જો ફર્ધર માર્કેટમાં કોઈ ઇવેન્ટ નથી, તમારા માટે કોઈ રિસ્ક નથી, તો બેઝિકલી વિક્સને હવે 15 નીચે જવું પડે. આવી સ્થિતિમાં પ્રેક્ટિકલ સિચ્યુએશનના હિસાબથી નો ડાઉટ મંથલી એક્સપાયરી છે, એટલા માટે 15 ઉપરનું તમારું આજનું બંધ છે. પણ આવતીકાલે જ્યારે ફિન નિફ્ટી એક્સપાયરી થઈ જાય, બેંક નિફ્ટીની એક્સપાયરી થઈ જાય, તો ધીરે ધીરે એ ઇવેન્ટ રિસ્ક પણ ઓછું થઈ જશે. સો 14.5 તરફ તો તમે આગળ વધી જ રહ્યા છો હવે ક્લિયર કટ વોલ્ટિલિટીના હિસાબથી. અને આવતીકાલે પણ હજુ ગેપઅપની તૈયારીઓ થવાના સંકેતો અહીંયાથી ખાસ આજના મૂવને જોતા તો છે. ટકે ના ટકે તેને લઈને હવે આ મંથલી એક્સપાયરીનું થોડું કેલ્ક્યુલેશન છે, એટલે હજુ પણ 1-2 ઘટાડા માર્કેટ બતાવી શકે તેવી પણ સ્થિતિ છે. અને એ સાઇઝેબલ હોઈ શકે, એવું નહીં કે તરત જ મજબૂતી આવી રહી હોય, કદાચ કોઈ જગ્યાએ બ્રેક લગાવે પણ ખરા, તો એવી પણ સ્થિતિ તમને બનતી જોવા મળી રહી છે. અચ્છા, નિફ્ટીના ટોપ લૂઝર્સ હું તમને પહેલાં કહી દઉં, કેમ કે બહુ ઓછા હતા. એક તો JSW સ્ટીલ, બીકોઝ ઓબ્વિયસલી સેન્સેક્સમાંથી એક્ઝિટ થઈ રહી છે. ઝોમેટો એન્ટર થઈ જશે સેન્સેક્સના 30 શેરમાં. ટેક મહિન્દ્રા, અચ્છા બાય ધ વે IT, લાર્જ કેપ IT પર્ટિક્યુલરલી આજે થોડું પ્રોફિટ બુકિંગ હતું. ટેક મહિન્દ્રા 0.5%, ઇન્ફોસિસ 0.5%, બજાજ ઓટો ટુ વ્હીલરમાંથી એકમાત્ર કંપની કે જેમાં પ્રોફિટ બુકિંગ આજના દિવસે અહીંયા જોવા મળ્યું. મારુતિ ફ્લેટ ટુ નેગેટિવ હતો. એશિયન પેઇન્ટ્સ, HDFC લાઈફ, આ બધા ટોપ લૂઝર્સ છે તમારા. ટોપ ગેઇનર્સમાં ઓલરેડી આપણે વાત આમ તો કરેલી જ છે. ONGC 5%, L&T 4%, BEL 4%, BPCL તમે જુઓ તો એ પણ 0.5% અને SBI 3.5%. સો આ બધા જ શેર્સ છે કે જેમાં સારી મજબૂતી તમને જોવા મળી. HDFC બેંક બાય ધ વે હજુ પણ હર્ડલને નજીક છે. 1790ની જે એક કન્ફ્યુઝન છે તે ક્રોસ કરવામાં આજે થોડી તકલીફ પડી, પણ 2.25% ઉપર હતો. અને રિલાયન્સ જુઓ તો તમે રિલાયન્સમાં પણ 0.2%ની તેજી, 1287, આજે ઓલમોસ્ટ 1300 સ્પર્શવાની કોશિશ પણ અહીંયાથી ખાસ જોવા આપણને મળી છે. તો ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર રિએક્શન લઈએ. આપણી સાથે રવિ જોડાયેલા છે અને ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંઘ પણ આપણી સાથે. સ્વાગત ફરી એકવાર. અને બ્રિજેશ, ગુડ આફ્ટરનૂન. ફાઇનલી મૂડ બધાનો સુધર્યો છે. આજે બધા જ કહી રહ્યા છે કે ના સરસ મજા આવી, સપ્તાહની શરૂઆત પણ પોઝિટિવ નોટ પર થઈ. હવે શું? કેમ કે સુપર ટ્રેન્ડ ઉપરની તરફ પર જે 24,330 આસપાસના છે ડેઇલી ચાર્ટ્સ પર, થોડું ત્યાંથી રિજેક્શન એક્ઝેક્ટ આવ્યું છે. હવે એ મૂવિંગ એવરેજીસ આપણા બાકી બચ્યા છે ઉપરના સ્તરો પર ટેકઆઉટ કરવાના, તે 100 અને 50 દિવસના મૂવિંગ એવરેજીસ છે કે જેને પણ ટેકઆઉટ કરવાની કોશિશ અહીંયાથી નિફ્ટી કરશે. પ્લસ બેંક નિફ્ટી બધી મૂવિંગ એવરેજીસને ઉપર આજે બંધ આપી દીધો છે. સર, ગુડ આફ્ટરનૂન. સો ગુડ આફ્ટરનૂન યશભાઈ. ઓવરઓલ અગર હું વાત કરું તો જો ટ્રેન્ડ છે સ્ટીલ રાઇટ નાઉ, જો ગેપ ઓફ ઓપનિંગ છે ઇટ શુડ બી કન્સિડર એન્ડ ઇટ શુડ મૂવ ટુ ધી રન અવે ગેપ ઓન ધી હાયર સાઇડ ઇઝ બીન કન્સિડર. નાઉ તમે અગર જો આજના ઉપરમાં રેઝિસ્ટન્સ વાઇઝ તો મને લાગે છે 24,400 થી 24,500 નો બેન્ડનો રેઝિસ્ટન્સ છે. દેટ ઇઝ ધ ઇમિડિયેટ હર્ડલ which one should look out. અને આની ઉપર અગર ટ્રેડ થયું then તમારું 24,800 ની આસપાસ બીજો રેઝિસ્ટન્સ આવ્યું છે. એઝ પર ધી નીચેમાં અગર હું સપોર્ટની વાત કરું તો તમારો સાયકોલોજીકલ લેવલ 24,000 તો છે અને નીચે 23,900 નો બેન્ડનો સપોર્ટ છે. અગર આ બ્રેક થયું then તમારું 23,700 નો બીજું તમારું સપોર્ટ આવે છે. અગર તમે જો કે 2-3 દિવસ બાદ તમારું મંથલી એક્સપાયરી પણ છે, તો આ પ્રમાણે મને લાગે છે દેટ વી શુડ ટ્રેડ ઇન ધ રેન્જ ઓફ 23,900 ડાઉનમાં 24,400 ઉપરમાં, એન્ડ ઇફ વી આર કન્સોલિડેટિંગ ઇન ધીસ રેન્જ દેટ વુડ બી ધ બેટર વન. વેર ધ બેન્કિંગ સ્ટોક ઇઝ બીન કન્સિડર, તો તમે જો કે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડાઇસ વાઇઝ નિફ્ટી અને બેંક નિફ્ટી નો, તો બેંક નિફ્ટી હેઝ આઉટપરફોર્મ એઝ કમ્પેર્ડ નિફ્ટી ઇઝ બીન કન્સિડર, એન્ડ તમારું જો PSU બેંક ઇન્ડેક્સ હતું દેટ હેઝ બીન આઉટપરફોર્મ ધી બેંક નિફ્ટી ઇઝ બીન કન્સિડર. 52,200 ની ક્લોઝિંગ આપી છે. આ ઇમિડિયેટલી રેઝિસ્ટન્સ વાઇઝ તમારું 52,500 to 52,600 would be coming in the play, and આની ઉપર અગર ટ્રેડ થયું then તમારું જો બીજો રેઝિસ્ટન્સ આવે છે 53,200 is a next level to watch.
ડાઉનસાઇડ સપોર્ટની વાત કરું 51,500 51,700 ઇઝ ધ ડાઉનસાઇડ સપોર્ટ ઇમિડિયેટલી, અને આ બ્રેક થયું then તમારું 51,200 વુડ બી કમિંગ ઇન ધ પ્લે. તો મને લાગે છે એઝ પર ધી બેંક નિફ્ટી ઇઝ બીન કન્સિડર તમારું 52,500 6,000 તમે લઈ શકો ઉપરમાં. નીચેમાં અગર હું વાત કરું તો 51,700 ઓર યા 51,500 તમારું સપોર્ટ છે. તો આ 1000 પોઈન્ટના રેન્જમાં બેંક નિફ્ટી અગર ટ્રેડ થાય એન્ડ ઇફ ઇટ કન્સોલિડેટ then we can see another level on the higher side for the bank nifty has been considered. As a trader I would be only saying don't be aggressive. તમારું gap of opening છે, let it convert into runaway gap on the higher side, then that one can look at to buy. Suppose someone has missed out the rally, don't feel that nothing is કે તમે મિસ આઉટ થઈ ગયો છે. અગર તમારો ભાવમાં ઉપરમાં તમે મળે છે એટલીસ્ટ ટ્રેન્ડ તમારા ક્લિયર છે, વન કેન કીપ એક્સ એઝ અ સ્ટોપ લોસ એન્ડ વાય એઝ અ ટાર્ગેટ. અધરવાઇઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ વી હેવ સીન કે તમારા ગેપ ઓફ ઓપનિંગની પાછી અગેન માર્કેટ નીચે આવે છે. સો ડોન્ટ બી એગ્રેસિવ, આઈ વુડ બી ઓનલી સજેસ્ટિંગ દેટ. ડેફિનેટલી. સો અગ્રેસિવ તો નથી થવાનું, થોડું ધ્યાન રાખવાનું છે, અને આગળ માટે હજુ પણ થોડું મે બી કોશન રાખવાની જરૂર પણ છે. પછી ધીરે ધીરે તમને ટ્રેન્ડ ચેન્જ થતાં પણ જોવા જરૂર પડશે. બ્રિજેશ, પહેલાં તમારા પિક્સ જાણી લઈએ, કયા કયા સ્ટોક્સ હવે આવતીકાલ માટે તમે રેકમેન્ડ કરી રહ્યા છો? સો બે સ્ટોક છે બાય સાઇડમાં, નો ડાઉટ. અગર તમે જો કે PSU બેંકમાં બાઇંગ છે, ફોલોડ બાય કેપિટલ ગુડ્સ, રેલવે સ્ટોક્સ, ડિફેન્સ સ્ટોક્સમાં, બટ આઈલ સ્ટિક ટુ two stocks where comfortable buying છે. નંબર 1 કેમિકલ સ્ટોક્સમાં સુમિટો કેમિકલ ટ્રેન્ડ વાઇઝ અગર તમે જો તો ઉપરમાં ટ્રેડ થાય છે આફ્ટર મેકિંગ અ બેઝ ફોર્મેશન. નીચેમાં અગર તમે જો તો 508ની આસપાસ નીચે એક બેઝ ફોર્મેશન હતું, આની ઉપર અગર ટ્રેડ થાય છે એન્ડ તમારા નાના ટાઈમ ફ્રેમમાં 200 દિવસનો જો મૂવિંગ હોય છે આની ઉપર ટ્રેડ થાય છે. તો 555ની ક્લોઝિંગ આપી છે. કરંટ બાર ઓર કોઈ ઘટાડામાં તમે બાય કરી શકો. સ્ટોપ લોસ વાઇઝ અગર હું કહું તો 537નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ઉપરમાં ટાર્ગેટ તમારું 585નો ફર્સ્ટ ટાર્ગેટ છે, બીજું ટાર્ગેટ 592નો આવે છે. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ ફોર 1 વીક. બીજો જો કાઉન્ટર છે બાઇંગ સાઇડમાં તમારું બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ છે. અગર તમે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અગર તમે જો તો 1450ની આસપાસનો હાઈ હતું, ત્યાંથી આમાં જો એક profit booking IV and with a lower tops lower bottom formation, it made a low of 1014 એની આસપાસનો લો બનાવ્યું હતું. દેટ વોઝ મેડ ઓન 14 નવેમ્બર, ત્યાંથી આમાં પાછી બાઇંગ આવી છે. તો નાના ટાઈમ ફ્રેમમાં આગળ તમે જો ચાર્ટ વાઇઝ તમારા 200 દિવસ એઝ વેલ એઝ 50 ડે મૂવિંગ એની ઉપર ક્લોઝિંગ આપી છે. તો આ પ્રમાણે 1262ની ક્લોઝિંગ છે. કરંટ ભાવ કોઈ ઘટાડામાં તમે બાય કરી શકો. 1210નો એક સ્ટોપ લોસ રાખીને ચાલવું એન્ડ ઉપરમાં ટાર્ગેટ તમારું 1390માં આવે છે. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ ફોર 1 વીક. તો બેસ્ટ કાઉન્ટર છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ એન્ડ સુમિટો કેમિકલ ઓન બાય લિસ્ટ. ક્લિયરલી. સો સુમિતોમો પર પણ અહીંયા નજર રાખવાની છે અને બ્રિગેડ પર પણ નજર રાખવાની છે. આ બંને સેક્ટર્સ પણ આજે બઝિંગ હતા, જેની આગળ આપણે ચર્ચા કરીશું. પણ જે રીતે આજની થીમ બની છે પર્ટિક્યુલરલી, તેમાં હવે ફોકસ જે બજેટની આપણે વાત કરી રહ્યા હતા આગળ, તેના પર જાય છે ફોકસ, અને કન્ઝમ્પશનની થીમ પણ છે કે જેના પર પણ આપણા સૌ કોઈની નજર જાય છે. તો સમજીએ પહેલાં તો આપણે હવે રવિ તમારા પાસેથી આ જે કન્ઝમ્પશનની થીમની જે વાત છે, મોંઘવારી ડેફિનેટલી છે, પણ આપણે ત્યાં હું જોઈ રહ્યો તો વચ્ચે અમુક ડેટા કે ઇન્કમ ટેક્સ, પર્સનલ ટેક્સ, GST વગેરે એમાં લગભગ કોઈ બ્રેક હજુ સુધી એવી કંઈ લાગી નથી. નો ડાઉટ GSTમાં સમય પર ફરક પડે, પણ ઇકોનોમિક એક્ટિવિટીઝમાં લગભગ હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નથી. સો બજેટના હિસાબથી કન્ઝમ્પશન કેવી થીમ બને છે? કેમ કે અમે અમુક જોઈ રહ્યા છીએ, જેમ કે ટુ વ્હીલર્સમાં આજે બજાજ ઓટો નીચે હતો, મારુતિ નીચે હતો, પણ સામે બીજા સ્ટોક્સ છે પોઝિટિવ. સો અલ્ટિમેટલી કન્ઝમ્પશન એઝ અ સેક્ટર કઈ રીતે જુઓ છો તમે અત્યારે, રવિ? જરથી કન્ઝમ્પશનમાં જો તો ફ્લેટન કન્ઝમ્પશન હતું, અને હવે મન્સ કે થોડું એ પણ જોવું જોઈએ કે ઘણીવાર એવું હોય છે કે ફેસ્ટિવિટી એક ટ્રિગર હોય છે. આઈ થિંક ઘણીવાર આફ્ટર ફેસ્ટિવિટી પણ તમે જોશો તો લાસ્ટ યર થયું હતું કે ફેસ્ટિવિટીમાં કમ્પેરેટિવ ડિમાન્ડ યર ઓન યર નીચે હતી, પણ એના પછી જ્યારે ડિસેમ્બરમાં સેલ્સની ઓફર નીકળીને આવી, આઈ થિંક ફ્લિપકાર્ટ, એમેઝોન આ બધાની, તો કન્ઝમ્પશન સેક્ટરે ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ આપ્યું હતું. તો આઈ થિંક આ એક જોવાનું છે કે આઈ થિંક હવે ડિસેમ્બરની હોપ પણ છે. મેરેજ સિઝન પણ ચાલુ છે અને કમ્પેરેટિવ લાસ્ટ યર કરતાં ઓછા મેરેજ છે, પણ મેરેજ સિઝનનું પણ યોગદાન રહેશે આમાં.
અને આઈ થિંક કે પર્ટિક્યુલર અત્યારે જે મેજર કન્ઝમ્પશનમાં જોઈએ તો ટુ વ્હીલર કરતાં આઈ થિંક કે એગ્રી ડ્રીવન આસપાસ સેક્ટર ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. અને હા, ટુ વ્હીલર ડેફિનેટલી એગ્રી આસપાસ છે, પણ એગ્રી મશીનરીઝમાં જેમ આપણે લાસ્ટ ટાઈમ પણ મહિન્દ્રા એસ્કોર્ટનું રિકમેન્ડેશન આપ્યું હતું, પર્ટિક્યુલર એ જ રીઝન હતું કે જો તમે હમણાં ગવર્મેન્ટના ડેટા જો આજે ફિનાન્સ મિનિસ્ટ્રીનો રિપોર્ટ પણ જો તો એમાં રૂરલ કન્ઝમ્પશન વધી રહ્યું છે. અર્બન જે કન્ઝમ્પશન છે ત્યાં બહુ મોટા ક્વેશ્ચન માર્ક આવી રહ્યા છે અને એક શાર્પલી કરેક્શન છે. તમે મીન્સ કે રિયલ એસ્ટેટથી માંડીને ડાઉન તમે એફએમસીજીનું કન્ઝમ્પશન પણ જો તો અર્બન નું કન્ઝમ્પશન છે એ કમ્પેરેટિવ ડીગ્રોથ બતાવી રહ્યું છે, જે એફએમસીજી કંપનીઓ, ઓટો કંપનીઓ આ બધા માટે થોડું ક્વેશ્ચન માર્ક વાળી વસ્તુ પણ છે અને થોડું આગળ આવીને સેક્ટરના આઉટલુકને પણ કોશિશ કરી રહ્યું છે. હાલાકી આ વન ઓફ છે, ઘણા ટાઈમ પછી એવું જોવાયું છે કે મીન્સ કે નહીં તો ગમે ટાઈમમાં આપણે અર્બન ઇન્ફ્રા કે અર્બન કન્ઝમ્પશન પર વધારે ઇફેક્ટ નહોતી થઈ. રૂરલ પર ડેફિનેટલી અકોર્ડિંગ ટુ ધ એગ્રી ઇકોનોમી, વરસાદ, મીન્સ કે વાતાવરણ સાથે જોઈએ તો ક્રોપ, આ બધું ઘણું બધું એંગલ આવતા હોય છે, પણ અર્બનને એટલું પ્રોબ્લેમ નહોતો. આ ટાઈમ અર્બનનો પ્રોબ્લેમ છે. હવે અર્બન ઇન્કમ વધી છે પણ કન્ઝમ્પશન ઘટ્યું છે, એટલે ડેફિનેટલી એ સેવિંગમાં ડાયવર્ટ થયું છે. મીન્સ કે એ આમ પોઝિટિવ બાબત જ કહેવાય, ત્યાં કોઈ મોટું નેગેટિવ ફેક્ટર એમ ના કહી શકાય. જો ઇન્કમ ઘટી છે અને કન્ઝમ્પશન ઘટ્યું છે તો ડેફિનેટલી એ નેગેટિવ કહેવાય, પણ હજી એ ફેઝમાં આપણે નથી ગયા. એ ફેઝમાં જો જઈએ તો મારા હિસાબે ત્યાં વધારે વિચારવાનું છે. અત્યારે જે સૌથી મોટું ફોકસ કંપનીઓનો પણ છે, ગવર્મેન્ટનો પણ છે, અને એ છે રૂરલ સેક્ટર. રૂરલનું કન્ઝમ્પશન સારું રહેશે. સાથે જે હમણાં મીન્સ કે આ મહારાષ્ટ્રમાં ઇલેક્શન ગયું, હવે એમને જે મીન્સ કે યોજનાઓ ઘણી બધી જાહેર કરી છે, જેમાં કેશ ડાયરેક્ટ ટ્રાન્સફર આપવાના છે. એમાં ફાર્મર હોય, મહિલા હોય, મીન્સ કે એજ્યુકેશન માટે બાળકો હોય, બધા માટે કંઈક ને કંઈક યોજનાઓ છે. તો આઈ થિંક એ પણ એક આગળ જતા બુસ્ટર સાબિત થઈ શકે છે. તો આઈ થિંક આ બધા ફેક્ટરને જો કન્સિડર કરીએ તો મારા હિસાબે એક કન્ઝ્યુમર ડ્યુરેબલ પર ફોકસ કરો, જેમાં મારા હિસાબે વોલ્ટાસ, હેવેલ્સ જેવી કંપનીઓ છે એ સારું કરી શકે છે. સેકન્ડ જે ફોકસ છે તમારે કરવાનું રહેશે ઓટોમાં, ટ્રેક્ટર સેગમેન્ટ પર, એગ્રી મશીનરી સેક્ટર પર, જ્યાં તમે આ કન્ઝમ્પશનના ડ્રીવન જ આ બે સ્ટોક છે, M&M અને એસ્કોર્ટ. તો આઈ થિંક આ સિલેક્ટિવ જે કન્ઝમ્પશન બેઝ છે ત્યાં આ થીમ પર ફોકસ કરવું જોઈએ. એફએમસીજી કંપની મને એવું લાગી રહ્યું છે કે થોડું વેઇટ એન્ડ વોચનું મૂડમાં છે, કારણ કે એફએમસીજી કંપનીઓના જે આંકડાઓ થોડા નીરસ રહ્યા છે અને જલ્દીથી રિકવર થાય એવી ચાન્સીસ મને નથી દેખાઈ રહ્યા. તો આઈ થિંક આ આખી જો કન્ઝમ્પશન થીમ અને પેટર્ન જોઈએ તો આ બે સેક્ટર ઉપર મને એવું લાગી રહ્યું છે કે ડિસ્પાઇટ માર્કેટ વોલ્ટાલિટી અહીંયા રિટર્ન સારું મળવાના આસાર છે. ક્લિયરલી બહુ જ સરસ રીતે તમે સમજાવ્યું સર, અને એટલા માટે જ મારે ખાસ સમજવું હતું કેમ કે આ થીમ હવે અહીંયાથી ખાસ ખૂબ જ રસપ્રદ છે. બ્રિજેશ, સ્ટોક સ્પેસિફિક પારસ ડિફેન્સ પર હવે ખાસ નજર કરો. ઓપનિંગ બાદ 5%ની તેજી હતી. સમાચાર હતા મહારાષ્ટ્રમાં નવી ઓપ્ટિકલ ફેસિલિટી ઓપન કરી અને સ્પેસ અને ડિફેન્સમાં જે હાઇપર ક્રિટિકલ ઓપ્ટિકલ સિસ્ટમ છે તેના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવનાર છે. તો પારસ ડિફેન્સ આજે ખાસ ફોકસમાં હતો. અમેઝિંગ મૂવ છે. ચાર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે? તો એઝ અગર તમે જો ડિફેન્સમાં સ્ટોકમાં BDL, કોચિન શિપયાર્ડ, ચાહે પારસ છે, મઝડોગ છે, ગાર્ડન રીચ છે, બધામાં એક બાઇંગ આવી હતી. એન્ડ સ્પેશિયલી અગર તમે પારસ ડિફેન્સની અગર તમે વાત કરો તો એક હાયર લોઝ ફોર્મેશન છે એક નાના ટાઈમ ફ્રેમ ઓફ ધ ચાર્ટમાં, અને એક બેઝ ફોર્મેશન હતું 934ની આસપાસમાં. ઓનલી વન નેગેટિવ સાઇન છે આનું કે 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે 1064ની આસપાસ ટ્રેડ થાય છે. એન્ડ વી હેવ સીન મેની ઓફ ટાઈમ કે તમારો જો અગર મોમેન્ટમ સ્ટ્રોંગ ના થાય યા તમારું વોલ્યુમ ઓછા છે તો ઇટ વુડ બી ટચિંગ દેટ લેવલ એન્ડ અગેન ઇટ વુડ બી કમિંગ ડાઉન. સો ઇન દેટ સિનેરિયો 1021ની ક્લોઝિંગ આઈપી છે. 1000ની નીચે અગર આ સ્ટોક તમે મળે then one can take a buy call. તમે 930નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો and play for the target of 1060. 1075ની ઉપર અગર ક્લોઝિંગ આપે then that stock can jump towards the level of 1140 followed by 1175 odd level. So buying સાઈડમાં છે, ઘટાડામાં તમે બાય કરી શકો. ક્લિયરલી ઘટાડે ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બનતી આપણને જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં પણ આજે જબરદસ્ત એક્શન બનતું જોવા મળ્યું. એમાંથી એક HG ઇન્ફ્રા હતો. બ્રિજેશ, અગેન તમારા પાસે લાવીએ. 6%ની તેજી હતી. NTPC વિદ્યુત નિગમ તરફથી LOA મળ્યું છે અને તેના કારણે થઈને સ્ટોકમાં સારી તેજી જોવા મળી. HG ઇન્ફ્રા દિવસની શરૂઆતથી જ સારી મજબૂતી અહીંયા જોવા મળી હતી. બ્રિજેશ.
સો ઓવરઓલ અગર તમે ડેલી ચાર્ટમાં જો યા તમારા નાના ટાઈમ ફ્રેમમાં જો 1 કલાક ચાર્ટમાં જો તો બંને ટાઈમ ફ્રેમમાં લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મે છે, તો આ ઇન્ડિકેશન નેગેટિવ નું હતું. બટ એટ વન પોઈન્ટ ઓફ ધ ટાઈમ આનું એક બેઝ ફોર્મેશન હતું સમવેર અરાઉન્ડ 1188 રિસેન્ટ સ્વિંગ લો હતું, ત્યાંથી આમાં પાછળ આમાં બાઇંગ આવી એન્ડ નાવ ઇટ હેઝ ક્લોઝ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1326 ઝોન. ગેપ ઓફ ઓપનિંગ છે, જો ગેપ છે 1300 નો 1300 ટુ 1320 નો બેન્ડનો એક ગેપ છે. ફર્સ્ટ ફોર્મેશન 1300 ની આસપાસ અગર આ સ્ટોક આવે દેન ઓનલી વન કેન ટેક અ બાય કોલ. તમે 1250 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ તમારો જો 200 દિવસનો મૂવિંગ એવરેજ છે આની વેલ્યુ આવે છે 1415 1416 ની આસપાસ આવે છે. તો મને લાગે છે that can be જી ડેફિનેટલી. સો એ વ્યૂ અહીંયાથી ખાસ ડેફિનેટલી બનતો જોવા મળી રહ્યું છે. સર થોડો ઓડિયોનો પ્રોબ્લેમ છે એટલા માટે હું અહીંયા તમારા પાસેથી ફરી એકવાર આવીશ. અત્યારે ફિલહાલ નજર રાખીશું. પણ આગળ વધી અને મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. આઈપીઓના માર્કેટમાં વધુ એક નામ અત્યારે ફિલહાલ ચર્ચાઈ રહ્યું છે અને તેના અપડેટ સાથે. યોમિક, ટેક ઇટ અવે. કઈ કંપની છે અને અત્યારે ફિલહાલ જે મુવમેન્ટ ચાલી રહી છે આઈપીઓ માર્કેટમાં તેમાં આ નવું નામ શું છે? જી યસ, એનું નામ છે એન્વાયરમેન્ટલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ. આ જે કંપની કામ શું કરે છે, જે તો વોટર વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એનું ડિઝાઇન, કન્સ્ટ્રક્શન અને ઓપરેટિંગનું આ ઓવરઓલ કામ કરે છે. અને આ કંપનીના જે આઈપીઓનું તમને એક વખત ડિટેલ્સ તમને સ્ક્રીન પર જણાવવા માંગીશ. તો આ કંપનીનો આઈપીઓ ઓલરેડી ચાલુ થઈ ચૂક્યો છે કે જેમાં તમે આવતીકાલ સુધી તમે આમાં સબસ્ક્રાઇબ કરી શકશો. એટલે કે 26 નવેમ્બર સુધી તમે એટલે કે આવતીકાલે ક્લોઝ થઈ જશે. છેલ્લે કાલે આપણે 5 વાગ્યા સુધી આમાં તમે અપ્લાય કરી શકશો. કંપનીનો એલોટમેન્ટની વાત કરું, આઈપીઓ તો 27 નવેમ્બર તમને એલોટમેન્ટ મળશે. લિસ્ટિંગ ડેટની વાત કરીએ તો એમને 29 નવેમ્બરના રોજ આપણને લિસ્ટ થતો જોવા મળશે શુક્રવારે. હવે કંપનીની જો ફેસ વેલ્યુ ને બધું તમને જણાવું તો કંપનીની ફેસ વેલ્યુ 10 છે, એટલે કે અહીંયા આઈપીઓ સ્પ્લિટ નથી થયો. બીજું કે પ્રાઇસ બેન્ડ 140 થી 148 છે, એટલે કે 148 રૂપિયા તમારી કટ ઓફ પ્રાઇસ રહેશે. એક લોટ રિટેલ લોટમાં આપણને 101 શેરનો સમાવેશ રહેશે અને ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરું 650 કરોડ છે, જેમાંથી ફ્રેશ ઇસ્યુ એટલે કે એવી રકમ કે જે તમારા કંપની એમના બિઝનેસમાં યુઝ કરશે એ છે 572 કરોડ. અને ઓફર ફોર સેલ એટલે કે ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે તેઓ એક્ઝિટ કરી રહ્યા છે, એટલે કે 77 કરોડ આપણા પૈસા એમની પાસે જશે. પરંતુ પોઝિટિવ વસ્તુ એ છે કે ઓલમોસ્ટ 80 to 85% હિસ્સો કંપની એમના બિઝનેસમાં કામ કરશે. હવે કંપનીના ફંડામેન્ટલ્સ તમને જણાવવા માંગીશ. તો કંપનીના ફંડામેન્ટલ્સ ઘણા સારા છે. કંપનીની એસેટની વાત કરું તો 31 માર્ચ 2022ના રોજ 148 કરોડ હતી, જે ઇમ્પ્રૂવ થઈને 30 જૂન 2024 સુધીમાં 812 કરોડ જોવા મળી રહી છે. કંપનીની આવકની વાત કરું તો 225 કરોડ હતી, જે બાદ આપણને અહીંયા 31 માર્ચ 2024માં 738 કરોડ, એટલે કે 2 વર્ષમાં આપણને ઓલમોસ્ટ અહીંયાથી 2x થતી જોવા મળી છે. અને અત્યારે ઓલરેડી 2 મહિનામાં કંપની 207 કરોડ અહીંયાથી રેવન્યુ કરી છે. જે બાદ નફાની વાત કરીશ તો નફા આપણા કંપનીનો 34 કરોડ હતો 2022માં, જે બાદ 31 માર્ચ 2024માં 110 કરોડ, એટલે કે ઓલમોસ્ટ આપણને અહીંયા પણ 3x અહીંયાથી રિટર્ન જોવા મળી રહ્યું છે. કંપનીનો નફો વધી રહ્યો છે. અને સામે જો કંપનીની જો 2 ત્રિમાસિકની વાત કરું તો 30 કરોડ અહીંયા આપણને કંપનીનો નફો જોવા મળી રહ્યો છે. અને સામે બોરોઇંગ જે 18 કરોડ હતું કે સામે કંપનીનું બોરોઇંગ પણ અહીંયા એક વધ્યું છે. પણ સ્વાભાવિક છે કે કંપની બોરોઇંગ કરી છે, સામે કંપનીનો બિઝનેસ થાય છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને અહીંયા આપણે જોઈ રહ્યા છે કંપનીના રેવન્યુ અને નફો, ટોપ લાઇન અને બોટમ લાઇન બંનેમાં સારું ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે ઓવરઓલ જે આઈપીઓ આવી છે એનો રિસ્પોન્સ આપણને 2 દિવસમાં સારો જોવા મળ્યો છે. અને જો એનો જો અપડેટ પણ તમને આપું સબસ્ક્રિપ્શનની, તો આ આઈપીઓ આજે આપણે ઓવરઓલ આપણને 10 ટાઈમ્સ અહીંયા આપણા સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે. અને રિટેલ પોર્શનની વાત કરું તો એમાં પણ આપણને 7x થી વધારે અહીંયાથી અપ્લાય થઈ ચૂક્યો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને 10x થી પણ વધારે રિટેલમાં સબસ્ક્રિપ્શન કાલ સુધીમાં જોવા મળી શકે છે અને રિસ્પોન્સ પણ સારો જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આપણે જો શોર્ટ ટર્મ લિસ્ટિંગ ગેઇનથી આપણને થોડુંક બેનિફિટ આપણને લિસ્ટિંગ ડેના દિવસે પણ જોવા મળી શકે છે. યસ, ઓકે, ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. રવિ સર, આપના પાસે આવીએ. એન્વાયરમેન્ટ ઇન્ફ્રા એન્જિનિયરિંગ આઈપીઓ ચર્ચા બહુ છે, જીએમપી પણ થોડું ઘણું છે અહીંયાથી ખાસ, અને લોકો પૂછી રહ્યા છે વારે વારે, તો મને પણ એમ થયું કે એક વખત તમારા સાથે પણ કન્સલ્ટ કરી લઈએ. સર, હું આવું એક જ મિનિટમાં તમારા પાસે ફરી એકવાર. મને લાગે છે કદાચ ઓડિયોમાં થોડો પ્રોબ્લેમ છે જેના પર નજર રાખવાની રહેશે. તો આ આઈપીઓના ગ્રાફિક્સ ફરી એકવાર સ્ક્રીન પર લઈને આવીએ. જે આ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ આ આઈપીઓ છે બહુ જ રસપ્રદ આઈપીઓ છે. અને તેના ખાસ તમે જુઓ તો જે ડિટેલ્સ છે પ્લસ ચર્ચા છે, આવતીકાલે છેલ્લી તારીખ છે 26 તારીખ, એટલે એ હિસાબથી તમે જોવા જાઓ તો અલોટમેન્ટ બેઝિસ બુધવારે આવે ને પછી શુક્રવારે, એટલે કે આ મહિનો પૂરો થતાં સુધીમાં તમને બધું અલોટમેન્ટ અને ફાળવણી થતાં
જે છે તે હાથમાં તમને અહીંયાથી ખાસ ડિટેલ્સ આપતા જોવા મળે. પણ જે પ્રકારે આ ખાસ આઈપીઓને લઈને ચર્ચા ચાલી રહી છે, પ્લસ નામ પણ બહુ રસપ્રદ છે, એન્વાયરમેન્ટ એન્જિનિયર્સ, એટલે કે પર્યાવરણની સાથે તેની જે ખાસ પ્રદૂષણ કંટ્રોલ કરવું, આ તે બધું જે આજકાલ જે ચાલી રહી છે થીમ કે કાર્બન ન્યુટ્રલ બનવું બધે દરેક કોર્પોરેટનું એક નિયમ છે. તો નેક્સ્ટ સ્લાઇડ પણ લાવો, જેમાંથી તમને સમજવા મળશે કે કઈ રીતે આ કંપની જે છે તે ખાસ બધું કામકાજ કરી રહી છે. તો આઈપીઓ બાકી બધા ડિટેલ્સ તો આપણે જોઈ લીધા, રવિ સર સાથે વાત પણ કરીશું, પણ બેઝિકલી એમનો ટોટલ ઇશ્યુ સાઇઝ 650 છે, જેમાંથી બાકીનો મોસ્ટલી ફ્રેશ ઇશ્યુ છે, OFS ઓછો છે, જેથી લોકોને વધારે રસ આ આઈપીઓમાં પડી રહ્યું છે. અને આવતીકાલે અંતિમ દિવસ છે, પહેલાં આજે જ તમે જોવા જાઓ તો મલ્ટિપલ ટાઈમ્સમાં સબસ્ક્રિપ્શન્સ પણ જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ સ્લાઇડ લાવીએ, જેમાં તમને સમજવા મળશે કે અહીંયાથી ખાસ જે ટોટલ લોટ સાઇઝ તમારી 101 શેરની થાય છે, જેના હિસાબથી તમે જોવા જાઓ એમના આ રેવન્યુના જે પર્સપેક્ટિવ છે તે પણ તમે ખાસ જુઓ તો એમની એસેટ્સ જે છે બેઝિકલી તે સરસ રીતે એક્સપાન્ડ થઈ રહી છે. આવકમાં પણ સારો સુધારો તમને અહીંયાથી ખાસ જોવા મળશે. ઓવરઓલ થોડો 31 માર્ચ 2024ના હિસાબથી તમે જોવા જાઓ તો 207 કરોડ અને એ રીતે થોડું ઓછું છે, પણ તેમ છતાં પણ આ તો 30 જૂન સુધીના આંકડા છે, એટલે એ હિસાબથી જોવા જાઓ તો ડેફિનેટલી પાછલા 3 વર્ષોમાં 24 સુધીનો જે ફિનાન્શિયલ્સ છે તેમાં તો સારો ગ્રોથ તમને જોવા મળી જ રહ્યો છે. અચ્છા, પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ તમે જોવા જાઓ તો સોફાર સારો ગ્રોથ છે અને ટોટલ દેવું પણ તેમનું વધ્યું છે. હવે એ દેવું ઓછું કરવાની યોજના હશે, એટલા માટે પણ અહીંયાથી ખાસ ફ્રેશ ઇશ્યુ સાથે જે છે તે કંપનીએ કોશિશ કરી છે. તો આ છે આ આઈપીઓના ડિટેલ્સ કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. એન્વાયરમેન્ટલ એન્જિનિયર ઇન્ડસ્ટ્રી આ એક ખૂબ જ રસપ્રદ આઈપીઓ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ, બીજા ખાસ બેન્ક્સ માટેની તો આપણે વાત કરી, પણ મિડકેપ પર મારે જરા ફોકસ કરવું છે. મિડકેપના ટોપ ગેઇનર્સ લૂઝર્સ હું તમને અહીંયાથી ખાસ જણાવી દઉં તો તમને જોવા મળશે ખાસ સરસ મજબૂતી આઈઆરબી ઇન્ફ્રામાં હતી. હવે આ સ્ટોક સ્પ્લિટ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં બહુ રસપ્રદ ડેવલપમેન્ટ છે. આઈઆરબી ઇન્ફ્રા હજુ પણ બહુ સારા ભાવે ઇન્ફેક્ટ સ્ટોક મળી રહ્યો છે, એ ખાસ ધ્યાન પર રાખો, કેમ કે અહીંયા 7.5% તેજી હતી આજે. ક્યુમિન્સ તમે જુઓ 6.5% તેજી હતી. ટોરન્ટ પાવરમાં સારી તેજી જોવા મળી તમને 6.25% આસપાસ. BDL ઇન્ડિયન બેંક બહુ જ સરસ મૂવ આ બધા જ સ્ટોક્સમાં જોવા મળેલી છે. ઇવન હુડકો, તમને યાદ હશે કે સતત ચર્ચા કરેલી છે આ સ્ટોકની. હુડકોમાં બહુ જ સરસ તેજી તમને જોવા મળી 5.5% આસપાસ. RVNL તો ઓલરેડી ડિસ્કસ કર્યું આપણે. મઝગાઉં ડોક, બાકી બધા જ સ્ટોક્સમાં પણ સારી તેજી તમને જોવા મળી છે. તો ખાસ આપણે આ પરિસ્થિતિને ધ્યાન પર રાખવાની રહેશે. ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસ અને બાકી બધા જ સ્ટોક્સ કે જેમાં પણ સારી મૂવ તમને આજે જોવા મળી હતી. પ્રોફિટ બુકિંગ ક્યાં હતું? અહીંયાથી ખાસ તમે જુઓ તો જે પ્રકારની સ્થિતિ બનતી હતી તે પ્રમાણે જોવા જાઓ તો ઓરેકલ મેક્સ ફિનાન્શિયલ્સ તમને મેક્સ હેલ્થકેર જોવા મળ્યું આજે, જ્યાં 0.3% આસપાસ વેચવાલી હતી. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં 2.5% વેચવાલી હતી. સોના BLW 2% વેચવાલી અને એલ્કેમ લેબોરેટરીઝ પણ 0.2% વેચવાલી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી. પતંજલિ ફૂડ્સમાં પણ તમને 0.2% વેચવાલી જોવા મળી. ઇવન સુઝલોનમાં ઇન્ટરેસ્ટિંગલી આજે થોડી વેચવાલી હતી. બાકી સમાચાર છે કે હવે એને સેન્સેક્સ 100ની અંદર સામેલ કરવામાં આવે છે સુઝલોન એનર્જીને, પણ ખબર નહીં સ્ટોકમાં થોડું પ્રોફિટ બુકિંગ આજે આપણને જોવા મળ્યું. 0.5% આસપાસની વેચવાલી તમને ઓવરઓલ જોવા મળેલી હતી. તો આ છે આજના ભારતીય માર્કેટ્સના ખાસ સંકેતો કે જેમાં તમને ઓવરઓલ તેજી જળવાયેલી જોવા મળી છે, પણ તેમ છતાં પણ અહીંયાથી ખાસ પરિસ્થિતિ. અચ્છા, આપણા બંને એક્સપર્ટ્સના ડિસ્ક્લોઝર્સ એક વખત તમને અમે સ્ક્રીન પર બતાવી દઈએ. જે સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ છે રવિ સર અને બ્રિજેશ સર તરફથી જે કંઈ પણ ખાસ સંકેતો છે તે પણ આપ ખાસ નિહાળી લો. રવિ સર તરફથી ડિસ્ક્લોઝર્સ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ છે, અને સાથે સાથે બ્રિજેશ સર તરફથી પણ જે સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ છે તે પણ અમે તમને સાથે સાથે દર્શાવી દઈએ. અને જે પ્રકારે તેમના તરફથી સંકેતો બન્યા હતા, રવિ સર અને બ્રિજેશ સરનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ અત્યારે ફિલહાલ અમારી સાથે જોડાયા તે માટે થઈને. અને આ સાથે જ ભારતીય માર્કેટ્સમાં તેજી કાયમ રહી છે. જેમ આપણે વાત કરી તેમ ઘટાડો નથી આવ્યો, તે સારી વાત છે. ભલે કન્સોલિડેટ થવું હોય તો થાય. ગેપ અપ ઓપનિંગ બાદ સીમિત દાયરામાં રહ્યા, જે સારી વાત જોવા મળેલી છે. આવતીકાલે હવે ફિન નિફ્ટી એક્સપાયરી છે, તૈયાર રહીશું ફાયરવર્ક્સ માટે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ